ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન બહાર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વડાપ્રધાનની જ્ઞાતિ વિશે કરેલ ટિપ્પણી બદલ ભારે વિરોધ પ્રદર્શન કરાયું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રેલવે સ્ટેશન બહાર રાહુલ ગાંધીના પુતળા દહન કરી વડાપ્રધાનની જ્ઞાતિ વિશે કરેલ ટિપ્પણી બદલ ભારે વિરોધ પ્રદર્શન કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ્ઞાતિ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કરેલા આપત્તિજનક ભાષાના ઉલ્લેખ મામલે દેશભરમાં વિરોધના વંટોળ ઊભા થયા છે। ભરૂચ જિલ્લાના મુખ્ય મથક ભરૂચમાં રેલવે સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા ભાજપ અને બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા। રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મથી ઓબીસી નથી તેવો વિવાદાસ્પદ દાવો કર્યો હતો, જેને લઈને સમગ્ર દેશમાં ભાજપ સાથે વડાપ્રધાનના ચાહકોમાં ભારે નારાજગી પ્રસરી છે। ભરૂચ જિલ્લા ભાજપે સ્ટેશન બહાર રાહુલ ગાંધી હાયના તેમજ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસનો હરિયો બોલાવી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્રને જ્ઞાતિ વિશે નિવેદન બદલ રાહુલ ગાંધીનું પુતળું ફૂંકી ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ રાહુલ ગાંધીના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે પોતાની જ્ઞાતિનું ભાન નથી, કઈ જ્ઞાતિમાંથી આવે છે તે પોતે ખબર નથી। રાહુલ ગાંધીનો ભરૂચ જિલ્લા ભાજપે સખત શબ્દોમાં વિરોધ નોંધાવે છે। વધુમાં મારુતિસિંહ અટોદરિયાએ હવે રાહુલ ગાંધી જ્યાં પણ આવશે ત્યાં કાળા વાવટાનો વિરોધ નોંધાવવાનું એલાન કર્યું છે। વિરોધ પ્રદર્શનમાં ભાજપના મહામંત્રીઓ નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ તેમજ વિનોદ પટેલ, અનિલ રાણા, બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સહિતના કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। ગુજરાતના પનોતા પુત્ર, દેશના વૈશ્વિક નેતા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માટે કોંગ્રેસના કે જેને દેશની ઇતિહાસ ભૂગોળનો ખ્યાલ નહીં, એની જાતિનું પોતાની જાતિનું કોઈને ખબર નથી, તે અમારા આદરણીય પ્રધાનમંત્રી અને સૌથી મોટો ગુજરાતમાં જે સમાજ છે ઓબીસી સમાજ, એને નિમ્ન કક્ષામાં નિમ્ન ભાષામાં જે વાત મૂકી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં રાહુલ ગાંધીના જ્યાં પણ આવશે ત્યાં એમને વિરોધમાં કાળા વાર્તા લટકાવી અને વિરોધ કરવામાં આવશે।